નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. અમરેલી જિલ્લામાં સતત વરસાદથી ખોડિયાર ડેમ ઓવરફ્લો, 2 દરવાજા ખોલાયા, લોકો નજારો જોવા ઉમટી પડ્યા. અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ઝરમર અને ક્યારેક ભારેથી વરસતા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં નદી નાળા ફરી વહી ગયા છે. ખાસ કરીને ઉપરવાસ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે ખોડિયાર ડેમમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. પરિણામે આજે વહેલી સવારે ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે, જે અમરેલીના લોકો માટે આનંદનો વિષય બની ગયો છે. ડેમોમાં વધતી પાણીની આવકને ધ્યાને લઈ તંત્ર દ્વારા સુરક્ષાના હેતુસર ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી વધારાનું પાણી નદીના પ્રવાહ દ્વારા નીચેવાસ તરફ વહે છે. ડેમના દરવાજા ખોલાતા પાણીના જોરદાર પ્રવાહના અદ્ભુત દ્રશ્યો જોવા માટે સ્થાનિક રહેવાસીઓ તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. અનેક લોકોએ મોબાઈલમાં આ નજારા કેદ કરીને સોશિયલ મીડિયામાં શેર કર્યા બાદ ખોડિયાર ડેમના દ્રશ્યો વાયરલ બન્યા છે. ખોડિયાર ડેમ અમરેલી જિલ્લાના મહત્વના જળાશયો પૈકી એક છે, જે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના પીવાના પાણી અને સિંચાઈ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાણીનો જથ્થો ઘટી ગયો હતો, પરંતુ તાજેતરના વરસાદને ડેમને છલકાવી દીધો છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી નદી કાંઠાના વિસ્તારોમાં જવા ન જવું અને સાવચેતી રાખવી. નદીના પ્રવાહમાં વધારો થવાથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી નગરપાલિકા અને ગ્રામ્ય પંચાયત દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનો આનંદ જોવાનો હોય તેમ છે. ઘણા પરિવારો સવારે ડેમના નજારા જોવા પહોંચ્યા. બાળકોમાં ખુશીની લાગણી જોવા મળી, તો વડીલો ડેમના છલકાતા દ્રશ્યોને ઈશ્વરની કૃપા તરીકે ગણાવી રહ્યા છે. રિપોર્ટર હિમાંશુ પંડ્યા, અમરેલી.